शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणसमारम्भाम् आचार्यत्रयमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्मचाखिलं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते કૃષ્ણાનંદાય। કંઈક નાનું ભગવત સ્મરણ કરીએ પહેલા જ આ પવિત્ર ભગવાન કૃષ્ણના મંદિર જેવા ઘરમાં આપણે બેઠેલા છીએ એનો આનંદ છે। મને તો ભગવાનના મંદિરમાં ને અમારા પોતાના ઘરમાં બેઠો હોય એવો ભાવ થાય છે, કારણ કે પરિવાર સાથે ખૂબ જ ધાર્મિક લાગણીથી આપણે બધા જોડાયેલા છીએ। સૌથી પહેલા તો આ ઘરમાં ભાઈ અમિત જે મારા નાના ભાઈ જેવા છે, એના મોટા ભાઈ જિગ્નેશ, એમના બેન મુન્નીબેન અને માતૃશ્રી એ બધાની સાથે પારિવારિક આધ્યાત્મિક સંબંધ છે। તેમના પિતાશ્રી પણ ધર્મપરાયણ હતા, જયંતિભાઈ, અને તેઓ નિર્વાણ પામ્યા છે, તેમનું પણ પુણ્ય સ્મરણ કરીએ। ભાઈ અમિતના મોટા બ્રધર ઇન લો પણ બહુ જ સેવાભાવી ડૉક્ટર હતા, ડૉક્ટર મયુરભાઈ, અને અનાયાસે જ ખૂબ જ સેવાપરાયણ જીવન વ્યતીત કરીને નાની ઉંમરે તેઓ પણ કોરોના કાળ દરમિયાનમાં નિર્વાણ પામ્યા। તેમના પણ પુણ્યાત્માની દીર્ઘગતિ માટે ભગવાનને પ્રાર્થના કરીએ। પરિવાર સંપૂર્ણપણે વૈષ્ણવ સંપ્રદાયને વરેલો છે અને ભક્તિપૂર્ણ જીવન વ્યતીત કરે છે। બે શબ્દ આપણે કંઈક ચિંતન કરીએ અને પહેલાં કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરેલું ભાવના થાય છે। તારો છે આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા। તારો છે આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા। તારે નામે કરી જાશું ભવપાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા। તારે નામે કરી જાશું ભવપાર, કૃષ્ણ કનૈયા। નિર્ધન નરસૈયો ને વૈ ધનવાન, તારે સાચવવા નામો ભોજમાન। લાગી છે મારી તો થશે ગુનેગાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા। તારો છે આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા। કૃષ્ણચંદ્ર ભગવાન કી જય। આજે આપણે જે ઘરમાં બેઠેલા છે તેમાં સૌથી નાના બંધુ એનું નામ વેદાંત છે, એટલે મને એમ છે કે વેદાંત ઉપર કંઈક વાત થવી જોઈએ, અને ખાસ કરીને આપણે બધા જ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી તરીકે આપણે ઓળખીએ છીએ, તેમના પરિવારમાં અત્યારે બેઠેલા છે, તેઓ પણ એક વેદાંતી છે। વેદાંત શબ્દને આપણે બહુ યથાર્થ રીતે જાણતા નથી। આપણે વેદાંત એટલે કેવળ અદ્વૈત વેદાંત કે જે શંકરાચાર્યજી મહારાજે પ્રશસ્ત કર્યો એવું જ સમજીએ છીએ, પણ વેદાંત શબ્દની પરિભાષા બહુ વિશાળ છે। સૌથી પહેલા તો વેદો જે સમગ્ર આધ્યાત્મિક જ્ઞાનનો સ્ત્રોત છે એના અંતભાગને, અને અંતભાગ એટલે એવું નહીં કે છેલ્લા આવે છે, પણ એના નિષ્કર્ષ રૂપે જે છે એવી રીતે અંતિમ ભાગ છે। અંતભાગ એટલે છેલ્લા ભાગમાં જે અર્થ નથી, કારણ કે સંહિતામાં પણ ઉપનિષદો છે, વેદાંત છે, એટલે એના નિષ્કર્ષ રૂપે જે ભાગ એને આપણે વેદાંત કહીએ અથવા ઉપનિષદ કહીએ છીએ। અને આમ તો ઘણા બધા વેદાંત ઉપનિષદો છે, પરંતુ મુખ્યત્વે 11 ઉપનિષદ છે, આપણે બધા જાણીએ છીએ, કઠ, કેન, ઈશ, ઐત્રેય, તૈત્રીય, શ્વેતાશ્વતર, છાંદોગ્ય, બૃહદારણ્યક, 11 મુખ્ય ઉપનિષદ છે। અને આ ઉપનિષદ કે વેદાંત ઉપર વિવિધ આચાર્યોએ ભાષ્યો લખેલા છે, અને એટલા માટે આ 11 ઉપનિષદનું વિશેષ મહાત્મ્ય છે। એટલે વેદાંત શબ્દની પરિભાષા બહુ વિશાળ છે। એટલે વેદાંત શબ્દમાં અર્થ એવો થાય કે જે ઉપનિષદો, મુખ્ય 11 ઉપનિષદો, એની ઉપર જે બધા આચાર્યો ભાષ્ય લખ્યા, તે ભાષ્ય ગ્રંથો બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા, અને પ્રસ્થાન ગ્રંથ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે બધા મૂળ ગ્રંથો
અને એની પર જે આચાર્યો ભાષ્ય લખ્યા, આ બધાનો સમાવેશ કરી અને વેદાંત શબ્દ ઉત્પન્ન થાય છે. તો વેદાંત શબ્દની અંદર એક રીતે આપણે જોવા જઈએ તો એક દર્શન શાસ્ત્ર છે, અને એક દ્રષ્ટિએ જોવા જઈએ તો અધ્યાત્મ વિદ્યા છે. તો અધ્યાત્મ વિદ્યા એટલે શું કે જીવનના અંતિમ લક્ષ્ય, ચરમ લક્ષ્ય એટલે જે આપણે જાણતા હોઈએ એને પ્રાપ્ત કરવાની વિદ્યા, એને આપણે અધ્યાત્મ વિદ્યા કહીએ. અધ્યાત્મ વિદ્યા, વિદ્યા નામ ભગવદ્ ગીતામાં ભગવાને કહેલું છે. અને બીજી દ્રષ્ટિએ આપણે જોયું તો એક દર્શન છે, અને દર્શન એટલે શું? ફિલોસોફી, જેમ તત્વજ્ઞાન આપણે કહીએ છીએ. એટલે કે જે 5 મૂળભૂત તત્વો છે કે જેને આપણે બ્રહ્મ કહીએ, જેને આપણે ઈશ્વર કહીએ, જેને આપણે જગત કહીએ, જેને આપણે માયા કહીએ, જેને આપણે જીવ કહીએ, આ બધાની વચ્ચેનો પારસ્પરિક સંબંધ શું છે એ દર્શન બતાવે છે. એટલે જેને આપણે વેદાંત અથવા અદ્વૈત વેદાંત આપણે કહીએ છીએ, એ એક પ્રકારની અધ્યાત્મ વિદ્યા છે કે જે ઉત્કૃષ્ટ દર્શન છે. અને બીજા શબ્દોમાં કહીએ તો એક એવું ઉત્કૃષ્ટ દર્શન છે કે જેના મૂળમાં અધ્યાત્મ વિદ્યા છે. એટલે જીવનના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે આપણને માર્ગદર્શન આપે છે. એનો સૌથી પહેલો પ્રારંભ આદિ શંકરાચાર્યજી મહારાજે કર્યો, અને એમનો જે સિદ્ધાંત છે એને આપણે કેવલ અદ્વૈત એટલે કે એબ્સોલ્યુટ મોનિઝમ એવું ઓળખીએ છીએ. અને તેમના મત અનુસાર બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ. એટલે શંકરાચાર્યજી મહારાજનું અર્થઘટન એ સમગ્ર જગતના વેદાંતના જેટલા પણ ગ્રંથો છે એમાં શ્રેષ્ઠ ગણતરી થાય છે. અને કેવળ બ્રહ્મને જ એમણે સત્ય માનેલું છે. અને સત્ય એટલે શું કે ત્રિકાલપિતિષ્ઠતિ સત, કે જેનો કોઈ પણ રીતે આપણે બાધ ન કરી શકીએ એને સત્ય કહેવાય. એમની પરિભાષામાં દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, અવસ્થાની દ્રષ્ટિએ કે વસ્તુત્વની દ્રષ્ટિએ કોઈ પણ રીતે જેનો બાદ નહીં શકે, ન થઈ શકે તેને સત્ય કહેવાય. અને એ સત્યના આધારે જે વસ્તુ અસ્તિત્વ ધરાવે છે કે જેને રિલેટિવ કે સાપેક્ષ સત્ય કહી શકાય. એટલે એમના મત અનુસાર જગત એ મિથ્યા છે, એટલે કે નથી એવું નહીં, પરંતુ સાપેક્ષ સત્ય છે કે જે બ્રહ્મની ઉપર અવલંબિત છે. અને જીવ જે છે એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે, એ બ્રહ્મથી અભિન્ન છે. આ એમણે માર્ગ પ્રશસ્ત કર્યો, જે અદ્વૈત વેદાંતનો પાયો છે કે મૂળ છે. અને તેના આધારે જ જે પછી બીજા આચાર્યો થયા, ભક્તિ માર્ગના આચાર્યો થયા. એટલે પહેલા આદિશંકરાચાર્યજીના મત પ્રમાણે જ્ઞાન માર્ગ એ જ મુક્તિનું અંતિમ લક્ષ્ય છે. જ્ઞાન એવું તો કહેવું, એવી રીતે વાત થઈ. પણ અદ્વૈત વેદાંત એ માત્ર શંકરાચાર્યજી મહારાજે પ્રશસ્ત કરેલો એક પ્રકારનો વાદ કે એક પ્રકારનું અર્થઘટન નથી, પરંતુ એ પછી ભક્તિ માર્ગના જે આચાર્યો થયા એ તમામ આચાર્યોએ અદ્વૈત વેદાંતનું જ અર્થઘટન પોતાની દ્રષ્ટિએ કરેલું છે. અને આદિશંકરાચાર્યજી મહારાજે જે આપણને સમજણ આપી એમાં કેટલાક સુધારા વધારા કહો અથવા એક પોતાનો નવો દૃષ્ટિકોણ કહો એવી રીતે પ્રસ્તુત કર્યો. એમાં એ પાછી 5 જે છે એને આપણે ભક્તિ માર્ગ કહી શકીએ કે વૈષ્ણવ માર્ગના આચાર્યો કહી શકીએ. એમાં સૌથી પહેલા થયા વિશિષ્ટાદ્વૈતનું જે અર્થઘટન કર્યું રામાનુજાચાર્યજીએ, અને એમના પ્રમાણે પણ બ્રહ્મ સત્ય છે. અને જગત અને જીવ જે છે they are the attributes, એટલે કે એ બ્રહ્મના લક્ષણો છે. ત્યારબાદ શુદ્ધ અદ્વૈત જે આપણે જેમના સાનિધ્ય બેઠા છે વલ્લભાચાર્ય, એમણે પ્રસ્તુત કર્યો. અને એમના અર્થઘટન પ્રમાણે બ્રહ્મ સત્ય છે, જીવ પણ સત્ય છે, અને જગત પણ સત્ય છે. અને પારસ્પરિક રીતે આ બધું જ સંકળાયેલું છે. અને મુખ્ય કરીને એમણે ભગવાન શ્રી કૃષ્ણ એ પુરુષોત્તમ છે, એમની જ ઉપાસના કરવી, અને એમના અનુગ્રહ એટલે કે પુષ્ટિ અને એમની ભક્તિથી જ આપણને જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે એવી અમે આપણને સમજણ આપી. અને એક મહાપુષ્ટિ એવું પણ કહેલું છે, મહા અનુગ્રહ કહેલો છે કે જેવી રીતે અગ્નિ હોય તો અગ્નિમાંથી અનેક પ્રકારના તણખલા પ્રગટ થાય, અને એ આપણને અગ્નિનું રૂપ જ્યાં દર્શાવતા હોય એવી રીતે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એનું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એમાંથી જાણે કે અલગ અલગ પ્રકારના તનખા રૂપે એ આપણને ઉન્નતિના માર્ગે કે મુક્તિના માર્ગે લઈ જાય છે. એ પણ અદ્વૈત જ માર્ગ છે. પણ જ્યારે શુદ્ધ અદ્વૈત કરો
કે જેમણે બ્રહ્મ, જગત અને જીવ બધાને સત્ય માનેલું છે. ત્યારબાદ દ્વૈતાદ્વૈત જે સિદ્ધાંત છે નિંબાર્કાચાર્ય આચાર્ય છે. ત્યારબાદ દ્વૈત વાદ છે જે મધ્વાચાર્યના આચાર્ય છે. અને છેલ્લે અચિંત્ય ભેદાભેદ જે છે એ ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્ય એ બંને કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન છે. અને બંને આ પ્રકારના સિદ્ધાંત આપણને પ્રસ્તુત કર્યા. એટલે આપણે ખાસ સમજવાનું એટલું છે કે અદ્વૈત વેદાંત એ શંકરાચાર્યજી મહારાજે માત્ર આપેલી સમજણ પૂરતું સીમિત નથી. એ પછી જે બધા જ ભક્તિ માર્ગના આચાર્યો થયા એમણે પોતે પણ ભક્તિનું અનુષ્ઠાન કરી અને પરમ તત્વને જીવનમાં કેવી રીતે પ્રાપ્ત કરવું એનું આપણને માર્ગદર્શન આપ્યું. અને સ્વામી શિવાનંદજી મહારાજના તત્વજ્ઞાનને ઉપદેશોને જોઈએ તો એની અંદર કેવલ અદ્વૈતની પ્રધાનતા છે, પણ સાથે સાથે ભક્તિ માર્ગના જે આચાર્યો છે અને એમણે જે પ્રકારની માર્ગદર્શન આપેલું છે એનો એક આબેહૂબ સમન્વય કરેલો છે. અને આપણે જાણે અજાણે પણ આ પાંચે પાંચ પ્રકારના આચાર્યોના મત છે અને સિદ્ધાંતો છે એનું યોગ્ય બીજી રીતે જીવનમાં અનુસરણ કરીએ છીએ. એટલે બધા જ આપણે માટે પૂજ્ય છે. એક સરસ મજાનું પુસ્તક છે સ્વામી શિવાનંદજી મહારાજનું લાઈવ્સ ઓફ સેન્ટ્સ. એમાં એક ચેપ્ટર જે છે એમાં એને જે આચાર્યો છે એની જીવનશૈલી વિશે વાત કરેલી છે. અને વલ્લભાચાર્ય જેને આપણે મહાપ્રભુજી કહીએ છીએ એમના વિશે પણ ટૂંકમાં વાત કરેલી છે. સ્વામીજી લખેલું છે કે તેઓ 15મી સદીની મધ્યમાં તેમનો ચંપારણ્યમાં જન્મ થયો, જ્યાં અત્યારે પણ બહુ જ મોટું એમના સાધકોએ મંદિર ઊભું કરેલું છે. લક્ષ્મણ ભટ્ટ નામના તેમના પિતાશ્રી હતા. 11 વર્ષની વયે જ તેમણે પિતાનું છત્ર ગુમાવ્યું અને માત્ર 12 વર્ષની વયે તેમણે સંપૂર્ણ વેદો, સંપૂર્ણ પુરાણો અને એને લગતા જે બધા ધર્મ ગ્રંથો છે એનો એમણે અભ્યાસ કર્યો. અને સંસ્કૃતના તેઓ બહુ જ વિદ્વાન હતા. વારાણસીમાં આ બધો મુખ્ય અભ્યાસ એમણે કર્યો. અને ત્યારબાદ તેઓ વૃંદાવન ગયા. એટલે કે એમણે જેટલા પણ ગ્રંથો રચેલા છે એ બધા સંસ્કૃત ભાષામાં છે અને કેટલાક બ્રિજ ભાષામાં પણ છે. અને ભારતભરમાં ભ્રમણ કરતા કરતા તેઓ કૃષ્ણદેવ નામના એક મોટા રાજા હતા વિજયનગરમાં, એમના પ્રાંતમાં જાય છે. અને ત્યાં આગળ જેટલા પણ વિદ્વાનો હોય છે એમ આદિ શંકરાચાર્ય જેમ ત્યાં આગળ ધર્મગોષ્ઠી કરતા હતા એ પ્રમાણે બધા જ જે આચાર્યો હતા, જે વિદ્વાન લોકો હતા એ બધાને સૈદ્ધાંતિક રીતે સમજૂતીથી એમણે પરાસ્ત કર્યા. અને એટલા માટે એમને વૈષ્ણવાચાર્યનું બિરુદ ત્યાં આગળ આપવામાં આવ્યું. ત્યારબાદ ઉજ્જૈનની ઘણી જગ્યાએ તેમણે નિવાસ કર્યો. અને આપણે 76 સ્થળે તો એમની જે બેઠક છે આપણે બધા જાણીએ જ છે. પણ એ ઉપરાંત એમણે ઘણા બધા પ્રકારના ગ્રંથો લખ્યા છે, બહુ અદભુત છે. અને હું નથી માનતો કે બહુ વધારે લોકોએ એનું ચિંતન કર્યું હોય. તો સ્વામીજી લખેલું છે કે વ્યાસ સૂત્ર ભાષ્ય અને જૈમિન સૂત્ર ભાષ્ય, એટલે કે વેદોનો પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ એ બંને ઉપરના જે આજે છે સૂત્ર એની ઉપર એમણે પોતે પોતાના ભાષ્ય લખેલા છે. ખાસ કરીને શ્રીમદ ભાગવત ઉપર એમની ટીકા સુબોધિની એ બહુ જ પ્રચલિત છે અને બહુ ઓછા લોકોએ એનો કદાચ અભ્યાસ કર્યો છે. અને એ સિવાય પણ ઘણા બધા ગ્રંથો છે. એક તો પુષ્ટિ, પ્રણય, મર્યાદા, સિદ્ધાંત રહસ્ય અને બ્રહ્મસૂત્ર ઉપર અણુભાષ્ય છે, જે આદિ શંકરાચાર્યજી મારા શારીરિક ભાષ્ય લખેલું છે. એ પ્રમાણે ઘણા બધા ગ્રંથોની એમણે રચના કરેલી છે. અને એમનું જીવનકાળ બધું જ સારી રીતે પરિપૂર્ણ કર્યું. પછી મહાપુરુષ જે હોય છે ત્યારે એમના જીવનના અંતિમ અવસ્થામાં એમનું આયુષ્ય બહુ વધારે નથી, માત્ર 52 વર્ષનું આયુષ્ય છે. અને એ વખતે એમને એવું થયું કે જીવનમાં મારે જે કરવાનું છે પરિપૂર્ણ થઈ ગયેલું છે. 15મા અધ્યાયમાં આપણે છેલ્લે બોલીએ છીએ ને એ કૃતકૃત્ય ભારત, કે કૃતકૃત્યતા થાય, એમના જીવનમાં હવે કશું બાકી નથી. હજી આપણને પૂછીએ તો આપણને આ બાકી છે, આ બાકી છે, એટલી બધી વસ્તુ આપણા જીવનમાં શેષ હોય. પણ આ મહાપુરુષોના જીવનમાં કશું શેષ હોતું નથી. પરમ તત્વની એ પ્રાપ્તિ કરતા હોય છે. અને એવું લખેલું છે કે બનારસમાં જ તેઓ પાછા જાય છે. અને બનારસની અંદર ગંગા નદીમાં જ એ જ્યારે ઊભા હોય છે ત્યારે અલૌકિક રીતે આ સૂર્યદેહનો જાણે કે એમણે ત્યાગ કર્યો. અને એક દિવ્ય પ્રકાશ આકાશમાં જાણે ત્યાંથી પ્રગટ થાય છે. અને એવી રીતે એમણે પોતાના પાર્થિવ શરીરનો ત્યાગ કરી અને પરમ તત્વની સાથે તેઓ એકાકાર થઈ ગયા.
એવી જ ઘટના આજે આપણે કહી શકીએ બીજી છે, એમની સાથે કહી શકાય પૂજ્યપાદ સ્વામી શ્રી ચિન્મયાનંદજી મહારાજ, એમનો પણ આજે પુણ્યતિથિ આરાધના દિવસ છે. તો મહાપુરુષો જ્યારે પોતાનું જીવન કાર્ય પૂરું કરે છે ત્યારે તેઓ અંતિમ પદને પ્રાપ્ત કરે છે, પરમ પદને પ્રાપ્ત કરે છે, અને એમના સ્થૂળ શરીરની અંદર રહેલું સૂક્ષ્મ શરીર જે હોય છે એ રહેતું નથી, અને એને ઉપનિષદની ભાષામાં પરાંત કાળ તો કહેવામાં આવે છે. અને જ્યારે કોઈ સર્વસામાન્ય જીવ હોય તો આપણે એમ થાય કે આપણું શરીર પડી જાય, પછી એમાંથી પ્રાણ, ઇન્દ્રિય, મન આદિ સૂક્ષ્મ શરીર એ નીકળી જાય, અને કેટલીક પ્રકારની ઈચ્છાઓની શેષ રહેલી હોય, એટલા માટે એ જીવંત રહે અને પછી પોતાના કર્મને અનુસાર એ બીજું શરીર પ્રાપ્ત કરે, અને આ ચક્ર ચાલ્યા કરે. અને આ ચક્ર ક્યાં સુધી ચાલ્યા કરે કે જ્યાં સુધી એને ક્રમિક મુક્તિ પ્રાપ્ત ના થાય. એટલે મહાપુરુષો છે એને સાધ્ય મુક્તિ પ્રાપ્ત થાય, અને જે સર્વસામાન્ય જીવો સાધકો પણ છે એને ક્રમિક મુક્તિ પ્રાપ્ત થાય. તો ક્રમિક મુક્તિમાં એવું કહેલું છે કે જ્યારે પણ એ ઘટના ચાલ્યા કરે, સૂક્ષ્મ સ્થૂળ શરીરની આવાગમન થયા કરે, અને જ્યારે એમાં પરિપક્વતા પ્રાપ્ત થાય, અને આ શરીર હોય ત્યારે વિદ્ય મુક્તિ ન પ્રાપ્ત થઈ હોય, પરંતુ એ બહુ જ સાધના એની પૂરી થાય. યોગ ભ્રષ્ટ શબ્દમાં આપણે યોગ ભ્રષ્ટ કોઈ ખરાબ શબ્દ નથી, પણ એ યોગની સાધનામાં જેને પરિપૂર્તિ પ્રાપ્ત કરી નથી એવો આત્મા જ્યારે બ્રહ્મલોકમાં જાય, એને સત્યલોક પણ કહેવાય છે, તો એની અંદર એ બ્રહ્માજીનું આયુષ્ય જ્યારે પૂરું થાય, અને બ્રહ્માજી જ્યારે જેમાંથી નિષ્પન્ન થયેલા છે એ પરમ પદની સાથે મળી જાય, ત્યારે એવા જીવાત્મા એ પરમાત્માની સાથે મળી જાય છે, અને ક્રમિક મુક્તિ કહે છે. અને મહાપુરુષો જે છે એમને સાધ્ય મુક્તિ કહે છે. તો ચિન્મયાનંદજી મહારાજની જે વાત કરીએ, ચિન્મયાનંદજી મહારાજ થોડા દિવસ પહેલા આપણે એમની પુણ્યતિથિ આરાધના જોઈ કે મહાપ્રભુજીની અત્યારે આપણે વાત કરીએ છીએ, એમને એમના જીવનમાં સાધ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. કૈવલ્ય ઉપનિષદની અંદર એક મંત્ર છે જે આનો ઉલ્લેખ કરે છે, વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા, એટલે વેદાંતના જ્ઞાન જેમના અંતઃકરણમાં સુનિશ્ચિત થઈ ગયું છે. સંન્યાસ યોગાત યતઃ શુદ્ધ સત્વાહ, કે તમામ પ્રકારની વસ્તુઓ મમત્વનો, અહમનો બધાનો જ જેમણે ત્યાગ કરી અને અંતઃકરણ શુદ્ધ કર્યું. અંતઃકરણ શુદ્ધ બે રીતે થાય. એક તો આપણા અંતઃકરણમાં રહેલા રાગદ્વેષ દૂર થાય, જે આપણા બધામાં પણ સંભવ છે, અને બીજી અશુદ્ધિ અજ્ઞાનની છે કે જેના દ્વારે આપણે આપણી જાતને નથી એવું માની લીધેલું છે. એક નોશન છે, એક ભ્રાંતિ છે, તો એ ભ્રાંતિ પણ જેમના અંતઃકરણમાંથી દૂર થઈ ગઈ છે, અને પોતે પરમાત્માને આત્મ સ્વરૂપે જાણેલા છે. ભગવાનને જો આપણે આત્મ સિવાય બીજા કોઈ પણ રૂપમાં જોઈએ તો એ ચિરંતન ના હોય છે. કૃષ્ણ ભગવાનના રૂપમાં પણ આપણે એમને જોતા હોઈએ તો પણ ક્યારેક આપણું મન એનાથી વિમુખ થઈ શકે, પણ જેને પરમાત્માને આત્મ સ્વરૂપે જોયેલા છે એનું અંતઃકરણ સર્વથા શુદ્ધ છે, અને પ્રતિક્ષણ એ ભગવત ચિંતન, ભગવત અનુભવ કરી શકે. તો એ શુદ્ધ સત્વ તે બ્રહ્મલોકેશુ પરાંત કાલે, પરાંત કાળ એટલે કે એવો કાળ કે પછી જેનો કોઈ ફરી બીજો કોઈ આવતો નથી. અને એ ક્યારે થાય? એક વાત આપણે કરી સાધકોને માટે કે બ્રહ્મલોકમાંથી થાય, પણ મહાપુરુષોને માટે એ અજ્ઞાન જ્યારે દૂર થાય છે, અને બ્રહ્મની સાથે બ્રહ્મ સંબંધ શબ્દ પણ અહીં વપરાય છે, તો એની સાથે જ્યારે ઐક્ય પ્રાપ્ત કરે એ પરાંત કાળ છે. અને પછી એ જીવતા પણ હોય મહાપુરુષો, અને પ્રારબ્ધ ને અવસાદ થોડા દિવસ જીવતા હોય, અને પછી એ પ્રારબ્ધ કર્મ પૂરું થાય એ દરમિયાનમાં તેઓ બ્રહ્મનિષ્ઠા પામેલા છે, પણ શરીર પણ જ્યારે લય પામે ત્યારે વિદેહ મુક્તિ એ પ્રાપ્ત કરતા હોય. એટલે આ જે શ્લોક કહેલો છે એ બ્રહ્મલોકેશુ પરાંત કાળે પરામૃતા પરિપુજ્યંતિ સર્વે, હે તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત થાય. એટલે મહાપુરુષો એ પુણ્યતિથિ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે જ્યારે એમને આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે મુક્તિ પ્રાપ્ત કરે છે, અને આપણા જેવા સાધકો માટે પણ આ લાગુ પડે છે. પણ કેવી રીતે કે સાધ્ય મુક્તિ નહીં, પરંતુ ક્રમિક ભલે કેટલાક અવતારો થયા, જન્મો થયા, એ બધા પ્રાપ્ત કરીને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી અને બ્રહ્માજીની સાથે પણ અંતિમ મુક્તિને આપણે પ્રાપ્ત કરીએ. તો વેદાંતનું જ્ઞાન જે છે એ આપણને આ પરમ મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી એનું સૂચક છે, અને એને માટે જ્ઞાન અને ભક્તિ બંને સહાયક છે, બંને એકબીજાના પૂરક છે, અને ઉચ્ચતમ અવસ્થામાં તો જ્ઞાન અને પરાભક્તિ અલગ પડે છે. તો એ દ્રષ્ટિએ કૈવલ્યના જ્ઞાન દ્વારા અથવા પરાભક્તિના આશ્રયથી આપણે સૌ આધ્યાત્મિક સાધકો
મુક્ત થઈએ. ભલે સાધ્ય મુક્તિ હોય, ક્રમિક મુક્તિ હોય, પણ અંતિમ લક્ષ્ય આપણો મુક્તિનો છે. વેદાંતમાં સાધ્ય મુક્તિને વિશેષ મહત્વ આપેલું છે, પરંતુ એ અવસ્થા મુક્તિની, લિબરેશનની, તમામ પ્રકારના બંધનોમાંથી આપણે મુક્ત થઈએ, દિવ્ય આનંદનો આપણે અનુભવ કરીએ. અને જે અત્યારે કૃષ્ણ ભગવાનના ચરણોમાં આપણે બધા બેઠા છીએ, એમનો અનુગ્રહ, વલ્લભાચાર્યજી મહારાજનો અનુગ્રહ આપણને પ્રાપ્ત થાય અને પરમ લક્ષ્ય, પરમ સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય, એ ભગવાનના શ્રી ચરણોમાં સંબંધ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ